નીલકંઠ વર્ણી લોધેશ્વરમાં બારાબંકી જિલ્લામાં આવેલું આ ગામ અતિ પ્રાચીન છે. અહીં લોધેશ્વર સરોવર પાસે લોધેશ્વર મહાદેવનું મંદિર છે, જેમની સ્થાપના યુધિષ્ઠિર રાજાએ કરી હોય એવું કહેવાય છે. વર્ણિરાજ અહીં પધાર્યા અને સરોવરને કાંઠે આવ્યા. સરોવરમાં સ્ત્રી પુરુષો સ્નાન કરી રહ્યા હતા. વર્ણીએ સ્ત્રી પુરુષોથી અલગ એવી એક જગ્યા શોધી ત્યાં સ્નાન કર્યું. પછી કાંઠા ઉપર આવી બિરાજ્યા. પૂજા વિધિ કરી લોધેશ્વર મહાદેવના દર્શન કરવા પધાર્યા. સ્નાન કરવાથી ભીનો થયેલો વર્ણીના માથા ઉપરનો કેશનો મુગટ જાણે મોતી ચમકી રહ્યા હોય તેવો શોભતો હતો. શ્યામ શરીરમાં સફેદ જનોઈ ઘનઘોર આકાશમાં વીજળીની જેમ ચમકતી હતી. વર્ણી લોધેશ્વર મહાદેવના દર્શન કરી સરોવરને કાંઠે ઝાડની પુષ્કળ ઘટા છે ત્યાં આવી બિરાજ્યા. કિશોર વયમાં કઠિન તપશ્ચર્યા આદરીને બેઠેલા આ વર્ણીના દર્શન કરવા ગામ લોકો ત્યાં આવવા લાગ્યા. વર્ણીની મનોહર મૂર્તિનું આકર્ષણ ખૂબ જ હતું. કોઈ સીધાની સામગ્રી લાવ્યા તો કોઈ આસન લઈને આવ્યા, કોઈ વળી ફૂલ ફળાદી લઈને આવ્યા. આમ ભાવિકો વર્ણીના દર્શન કરી કૃતાર્થ થવા ત્યાં આવવા લાગ્યા. વર્ણી તેમને ઉપદેશ કરીને સંસાર સાગર તરવાનો ઉપાય બતાવતા હતા. પછી રસોઈ કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરી પોતે બધી રસોઈ પાત્રમાં ભેગી કરી તેમાં પાણી નાખી જમ્યા. ત્યાગીની રીત પ્રમાણે વર્ણી ઉદર પોષણ માટે જ આહાર કરતા, પરંતુ સ્વાદેન્દ્રિયને પોષવા કદી જમતા ન હતા. પોતે પોતાના સ્વરૂપના આનંદમાં જ મસ્ત રહેતા. એકાકી અને અસંગી રહેવું તેમને ગમતું હતું. છતાં ઉપદેશને અર્થે મુમુક્ષુઓને જોઈ આનંદ પામતા. કોઈ સ્થળે એક રાત્રિથી વિશેષ ન રહેવું એવો તેમનો નિયમ હતો. ગ્રામજનોને લાગ્યું કે જેવા વર્ણી અલૌકિક તેવી તેમની વાણી અને ઉપદેશ પણ અલૌકિક.